પેલા ભેંસ હતી એ ભેંસને અત્યારે તોડી અને બ્રિજ બનાવી રહ્યું છે એટલે કામકાજ ચાલુ છે જોઈ લેજો અત્યારે અમે ગાડીમાં છીએ એટલે થોડું હલન ચલન થાય છે ગાડીમાં છે એટલા માટે જોઈ લેજો મિત્રો સામે ઊભી છે પોલીસ એનું કામ કરી રહી છે મિત્રો જોઈ લેજો અમે મહેશ છે અને અમે બધા જઈ રહ્યા છે ચારોલ ને જોઈ લેજો મિત્રો કારો હાઈવે છે અમદાવાદ હાઈવે સીધા અમદાવાદ મિત્રો અમને લાગી હતી ભૂખ એટલે ચા નાસ્તો કરવા ઉભા રહ્યા છે તમે જોઈ લેજો આ છે હોટલ આપણે તો આરામ છે તો હા છે મહેશ ચા મંગાવી દીધી છે અમારે પણ હવે ચા આવી જાય માર્કેટ મંદિર નાખો હોટલ મિત્રો અમારે ચા આવી ગઈ છે જો અને મેં ચાને ચૂસકી લઈ રહી છીએ આ જોઈ લે ચાની મજા માણી આજ તો મિત્રો જોઈ લેજો આ અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવ્યો છે મહેસાણામાં અહીં બ્રિજ પૂરો થવા આવી રહ્યો છે ખાલી થોડો જ બાકી છે અને જોઈ લેજો કેટલો લાંબો છે કમેન્ટ કરજો તમે ભાઈઓ મિત્રો અમે ફરવાનો પ્લાન બદલી નાખ્યો તો અમે કાહવા ગોકા ધામે આવ્યા છીએ જોઈ લેજો આ કાહવા ગોકા ધામનો ગેટ છે જોઈ લેજો તમે ને આ છે ગોકા ધામનો તળાવ In 200 meters, turn left. મંદિર ખોડિયારમાંનું મંદિર આ જોઈ લો આ બોર્ડ મારેલું છે જોઈ લેજો વગેરે Turn left, then turn left. ગમે તો જવું હોય ને બોર્ડ મારેલા જ છે કાશી તો કહેવા છો હરખું છે લખ્યું કે
વિશેષપુરા જાવ કાહવા કાશી જન ધરમ મળે એટલું હોય છે આ વિશેષપુરા ને ભાદરવા નીકળ્યા ને 4 વાગે કાશીથી આપણા કાહવાથી ગોગો આવે. ચારો હવે આપણે જોઈએ ચોથી જવાય છે. અને વિશેષ- Take the second left, then you will arrive at your destination. આ વિહતપુરા મંદિર બહુ મોટું વિહતમાં છે. પાર્કિંગ બી નહીં લગે રિક્ષા હા બધું તો મિત્રો જોઈ લેજો અમે કાહવા ગોગા ધામે આવી ગયા છીએ. જોઈ લેજો કાહવા ગોગા ધામ છે. આ ભોજનાલય છે. તમારે જમવું હોય ત્યાં આવી જવાનું. આ ગેટ છે ગોગા ધામનો. આ ગેટ છે. અહીં ચપ્પલ અહીં ઉતારવાનું અને પછી અંદર જતું રહેવાનું. આ છે વિશાળકાય મંદિર. જોઈ લેજો તમે. એટલું અદ્ભુત મંદિર બનાવેલું છે. તમે ખાલી જોઈ લેજો. પથ્થરથી કામ કરેલું છે બધું. જોઈ લો ઊંચે સુધી. અને આ છે મહેશ. એટલે વિડીયો ના બનાવીએ. ચાલ બનાવીએ આપણે પાસે બનાવીએ આપણે. મિત્રો અહીં વાવ છે. બહુ જૂની વાવ છે. અહીં જોઈ લેજો. કોણે બોણે બધું જ છે. જૂની બહુ વાવ છે. જોઈ લેજો. અહીં ગેટ મારેલો છે કે કોઈ અંદર નહીં ના શકે. જોઈ લીધી. ગોગા ધામની બેઠક અહીં રાખેલી છે. જોઈ લીધું મિત્રો. બેઠક રાખેલી છે. અને આ છે મહેશ. બેઠકમાં આવી ગયા છે. ચાલુ જ છે. તો મિત્રો અમે ભુવાજીના દર્શન કરીને અમે જમવા જઈ રહ્યા છીએ. જોઈ લેજો મિત્રો. આજે અમે બધા સાથે છીએ. મહેશને બધા. અને આ મંદિરનો નજારો જોઈ લેજો એક વખત ફરીથી. આ ગેટ છે. અને અમે ભોજન પ્રસાદ કરવા જઈ રહ્યા છીએ. આ મંદિરની ગાડી છે રેન્જ રોવર. બહુ મોંઘી 9 કરોડની ગાડી છે. આપણે તો ઓકાતની બહાર કહેવાય. સાપ મેં પડી આપણી ગાડી જોઈ. ઇકો ડિફેન્ડર છે ગાડી. ડિફેન્ડર. અને આ છે ભોજનાલય. એના પહેલાં આપણે ચપ્પલ પહેરી લઈએ. હોય જવાનું સાહેબ. તો મળી જાય ને ચિંતામાં. હો ભોજન પ્રસાદમાં આપણે જઈ રહ્યા છીએ. અહીં છે ભોજન. થાળી પેલેથી લેવાની. વિશેષપુરા વિહતમાના મંદિરે આવી ગયા મિત્રો. જોઈ લેજો. પથ્થરથી બોધી પથ્થરથી ફાઇનલી મિત્રો અમે વિહતમાના મંદિરે આવી ગયા છીએ. વિશદપુરા ગામ. આ વિહતપુરામાં ભજણીઓ આવતો જોરું બાઈક ગયું. હા
એ મારી લાજ રાખતી ચાલો અમે એક વખત ઘણા વર્ષ જ્યાં આવ્યા હતા તો નાનું મંદિર હતું. હા, કેવું વિશાળ મંદિર કર્યું. મંદિરનો દરવાજો બંધ છે. એક નેચે પણ મંદિર છે, નેચે મંદિર છે. અસલ થોનક મંદિર છે. મંદિર જ હશે ને, તો વખડી છે જૂની. હેડો હા, મંદિર બંધ છે. એ તો ખબર નહીં, અત્યારે આવે છે. જૂની વખડી છે મિત્રો, અને જૂનું થાણા અહીં છે. 3:30 ખુલશે. સમય જોઈ લેજો મિત્રો, કઈ દિવસ આવે તો આ ટાઈમે મંદિર ખુલશે. મહેશને ફોટા પાડી રહ્યા છે. તો મિત્રો, આ મંદિરની ખાસિયત એ છે કે અહીં દોલન તળાવ કહેવાય છે. એ તો આપણને ખબર નથી, કોઈ છે એને પૂછવું કે નહીં, પણ જોઈ લેજો આ તળાવ, આની કંઈ ખાસિયત છે. દોલન તળાવ કહે છે બધા લોકો. જોઈ લેજો. મંદિરનું કામકાજ પૂર્ણ થયું છે, અને હવે તળાવનું કામકાજ ચાલુ છે. વરંડો ચણાય છે, વરંડો. જોઈ લેજો મિત્રો, ઝૂમ કરીને બતાવો થોડું. જોયું? બધા અંદર છે, ફોટા પાડી રહ્યા છે. અને અમે મિત્રો અહીં છે, જોઈ લેજો. તો મિત્રો અમે ઉપર ગયા હતા, પણ ઉપરનો દરવાજો બંધ હતો, એટલે નીચે આવી ગયા. નીચે કા દરવાજો ખુલ્લો છે. ચશ્માનું મંદિર અહીં નીચે છે, જોઈ લે. એ મારી લાજ રાખતી ફોટો દેજો. જય તો ફાઇનલી ગાઈઝ અમે ચારોલ પહોંચી ગયા છીએ, ને આ મંદિર તરફ રસ્તો જઈ રહ્યો છે. જોઈ લેજો. પેલી લેબડી હતી ને ત્યાં છે, એમ કીધું. લેબડી હતી ને ત્યાં ગેટ આવશે. જોઈ લેજો. કોઈ દિવસ મિત્રો આ બાજુ આવો તો રસ્તો જોઈ લેજો. આ ગેટ ની અંદર છે. આ ગેટ કીધું, આ ગેટ વાળું કીધું. આટલામાં ચોક કીધું છે. આ રહ્યો કે આ વિહત મેળે ધામ લખેલું. આ લખેલું રહ્યું. આ રહ્યું. ચલો હવે તો ક્યાં હો આથી કરવું બોલતું હતું. હા જો હસતા નહીં. બોર્ડ માર્યું તું. ફાઇનલી આપણે આ મંદિરે આવી ગયા છીએ. જોઈ લેજો. આ મંદિર છે. એકદમ સીધી જવા દો. તો મિત્રો જોઈ લેજો, આ વિહતમાનું મંદિર છે, ચારોલ ધામ.
ઘણા વર્ષો પહેલા આ જે લોકોએ ફાળો નોંધાવેલો છે આ બધો ફાળાનું નામ છે આ બેલ છે મિત્રો આપણે ચાર ધામ આવી ગયા છે વિયતમાના બધું જોઈ લેજો